નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપી અને હવે નિષ્ણાંત દ્વારા પણ કહેવામાં આવ્યું કે 25 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। વડોદરા, મહીસાગર વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમારની શક્યતા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ સાથે આગાહી આપવામાં આવી। વરસાદને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી છે 26 જૂનથી જુલાઈની શરૂઆત સુધી ભારે વરસાદ રહેશે। દેશ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા। આગામી તારીખ 25 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એક બીજું વહન તારીખ 26મી જૂનથી 30મી જૂન અને જુલાઈની શરૂઆત સુધીમાં આવી રહ્યું છે, કારણ કે બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થશે અને આ વહન પણ જમવું હશે અને આ વહનના કારણે દેશ સહિત રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે, એટલે હજુ વરસાદનું વહન ગયું નથી। વાત હવે રાજ્યભરમાં થઈ